મિત્રો આ વિડિયોની અંદર સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર જ્યારે એક કરતા વધારે અને જુદી જુદી જાડાઈ ધરાવતા ડાઇલેક્ટ્રિક દ્રવ્યો મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સ જે છે પરિણામી કઈ રીતે મેળવી શકાય એની ચર્ચા કરશું। ધારો કે આ કેપેસિટરની બે પ્લેટ છે, બંને પ્લેટ વચ્ચેનું ટોટલ અંતર જે છે એ d છે। હવે આની અંદર પ્લેટને સમાંતર જ અહીંયા K1 ડાઇલેક્ટ્રિક અચળાંક અને D1 જાડાઈનો સ્લેબ જે છે એ મૂકું છું। અહીંયા જે છે K2 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો અને D2 જાડાઈનો સ્લેબ મૂકું છું। અહીંયા જે છે એ K3 જાડાઈ બરોબર K3 ડાઇલેક્ટ્રિક અચળાંક અને D3 જાડાઈનો ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકીએ છીએ। અહીંયા ખાસ એ ધ્યાન રાખજો કે દરેક ડાઇલેક્ટ્રિક પ્લેટને કઈ રીતે મૂકેલો છે સમાંતર। આપણે એ જ કેસની વાત કરીએ। હવે જો આપણને આ કેસમાં કહે કે પરિણામી અથવા સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ કેટલું થશે તો આપણે આ સૂત્રથી મેળવી શકીએ છીએ C બરાબર એપ્સિલોન 0A છેદમાં D1/K1 પ્લસ D2/K2 પ્લસ D3/K3। અહીંયા ત્રણ મેં દ્રવ્યો લીધા છે એટલે આ સરવાળો 3 સુધી આવેલો છે। જો 2 હોય તો 2 સુધી લેવાનો છે, 4 હોય તો 4 સુધી લેવાનો છે। આ જે પ્રશ્નો જે છે અને સૂત્રો જે છે એ ખાસ MCQ ઝડપથી ગણવા માટે આપણને ખાસ જે છે એ કામે લાગવાના છે। હવે આ ડાઇલેક્ટ્રિક દ્રવ્યની આપણે વાત કરી। ઘણી વખત એવો પણ પ્રશ્ન આપી દે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે T જાડાઈનો ધાતુનો સ્લેબ મૂકવામાં આવેલો છે। હવે ધાતુ જે છે એ વિદ્યુતભારનું આયનીકરણ કરી નાખશે એટલે આટલા ભાગમાં વિદ્યુતભારનું આયનીકરણ થઈ જશે, બાકીના ભાગમાં હવાનું માધ્યમ જે છે એ રહેશે। તો જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે T જાડાઈનો ધાતુનો સ્લેબ મૂકેલો હોય ત્યારે કેપેસિટન્સ કેટલું થશે C બરાબર એપ્સિલોન 0A છેદમાં D માઇનસ T, જ્યાં D જે છે એ બંને પ્લેટ વચ્ચેનું અંતર છે, T જે છે એ સુવાહક કે ધાતુના સ્લેબની જાડાઈ છે। તો આશા છે કે આપને ખાસ હેલ્પફુલ થતું હશે। મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં।